એક ચારણની દીકરી માટે પ્રાણની આહુતિ આપનાર એ ધોળાદના શૂરવીર વીર પુરુષની જે જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે એવા આ દાનભા બાપુ અહીંયા પધારે છે. હું પહેલી જ વાર મળું છું, એની વિશે જાણ્યા પહેલા વધારે નહીં બોલું, પણ એટલી મને ખબર છે કે એ લોક કલ્યાણના કાર્યો એની દ્વારા થાય છે, એટલે એમને આપણે આવકારીએ છીએ. હા બસ ભાઈ, એ પધારો 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 દાનભા બાપુ. એકવાર જોરદાર તાળીથી બાપુને આપણે જ્યાં છે ત્યાંથી તાળી વધાવી અને હાથ ઊંચા કરી અને વધાવીએ છીએ. બેસી જાવ નીચે. હા, ગીગા બાપુ બારોટના પરિવારજનોને સ્ટેજ ઉપર મંચ ઉપર પધારવા વિનંતી છે આયોજક દ્વારા. એટલે જેણે ગીગા બાપુની કવિતાઓને સ્વરનો પાંખ આપી અને વિશ્વ લેવલે યંગ જનરેશન જે તે સાંભળીને હુતાતા એને છપાખરા સાંભળી અને જગાડ્યા છે અને રાતે સાત્વિક રીતે હુરાવ્યા છે. એવા આપણા સૌના લોક લાડીલા એવા રાજભા ગઢવીસી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ આપણે. ભાઈ ટાઈટ નથી પડતી, હાથ તો છૂટા મેકો. દાતારોએ તો એની કોથળીઓ છોડી નાખી. એટલે હજારો વાહને દાબી તમારી એક વાહને ખાતર, તો આવા હારા કામમાં કહેશો નહીં વાહ, ફક્ત વાહ કહેવાને ખાતર. એકવાર જોરદાર તાળીથી વધાવીએ આપણે બધા. દાનભા બાપુનું સ્વાગત આપના બધા વતીઓ એમના શરણમાં. એમના જે પૂર્વેજ છે, જેણે વીર ગતિ પામી અને અમરત્વ પામ્યા છે, એના પ્રતિનિધિ છે. એ તત્વને હું અહીંયાથી નમન કરું છું. અને તેઓ શ્રીનું સન્માન આપણે ભૂપેન્દ્રસિંહજી ઝાલા જેવો સીઈઓ છે અને આજની જે એમની જે સીસીઓ બીજેડ ગ્રુપ છે તેના તરફથી ઘણું મોટું યોગદાન છે આ કાર્યને સફળ કરાવવા માટે. એમને પણ તાળીઓથી વધાવીએ. અને બાપુનો આજના પ્રસંગે પધાર્યા છે એને સંસ્થાએ આ સન્માન સમિતિએ નક્કી કર્યું એ પ્રમાણે પોંખવા માટે વિનંતી કરું છું. ભૂપેન્દ્રસિંહજી. ભોળાદના વીર પુરુષની જય હો, હનુમાનજી મહારાજની જય હો, રામચંદ્ર ભગવાનની જય હો, સનાતન સત્યની જય હો, ભારત માતાની જય હો, આ સોરઠની ધરણીના વીર પુરુષોની જય હો, સાધુ સંતોની જય હો. ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. કવિરાજ આપનું સન્માન થઈ ગયું. હા, હવે દાનભા બાપુને કહું છું કે પ્રાસંગિક આપ આજના પુસ્તક વિમોચનનો જે પ્રસંગ છે એ વિશે આપ પ્રેરણાત્મક આશીર્વાદમક આપની મધુર વાણીથી આપની દિવ્ય ચેતના લઈને જે આવ્યા છો એવી ભક્તિના રંગે રંગાયેલી વાણીથી આજના અમારા સમારંભને દીપાવો. દાનભા બાપુ જોરદાર તાળીથી વધાવી. આમ તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો એટલે આપણે જે આપણા ઈષ્ટદેવ ગુરુ મહારાજ એના નામથી એની પ્રાર્થનાથી શરૂઆત કરવી જોઈએ. અને મને જે ની ઉપર અતૂટ વિશ્વાસ છે અને હંમેશા એમની કૃપા મારા ઉપર છે તો જ આ બધું શક્ય બની રહ્યું છે. એટલે મારે બધાને કદાચ બે હાથ જોડી અને હું જય બોલાવું એટલી જય બોલાવવા સહકાર આપવો અને પૂરા હેતથી જય બોલાવી. એટલે જે અમને કવિ બાપુ માટે જે કાર્યક્રમ યોજ્યો છે એ પરમાત્મા સફળ બનાવે.
બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી, પવન પુત્ર હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આમ તો ગમે ત્યાં જવું હું કહું કે જાજુ ભણેલો નથી, અભણ માણા હું, પણ જો પરમાત્માની દયા હોય અને પરમાત્મા ખરેખર જો તમારા દ્વારા કંઈક કરાવવા ઈચ્છતો હોય અને લોકો પૂછે છે ને કે ભગવાનનો પુરાવો શું, ભગવાન શું કરે, તો આ દુનિયામાં મારી જેવો અભણ માણા ચાલે છે ને એ ભગવાન હયાતનો પુરાવો છે ભાઈ. બીજું કે જ્યારે ઝાલા બાપુની આયા મને કીધું, પણ હમણે જે હું 3 ઉદ્દેશથી ચાલુ છું, હું કરું છું એવું નથી કહેતો, પણ પરમાત્મા જે કરી રહ્યો છે, જે 900 વર્ષ મોર મારા વડવા કહો કે બાપ દાદા કહો, અને ચારણ ગઢવીની દીકરીની જો લાજ રાખવા નાની ઉંમરમાં પોતાના પ્રાણની આહુતિ આપી દે અને એની જે ઈચ્છાઓ અધૂરી રહી જઈ હતી, આજ એ મારા માધ્યમથી પૂરી કરાવવા રહ્યા છે. અને હું તો એક એને નિમણૂક કરેલો માણસ છું. આજ એ દેવના માધ્યમથી 55 થી 60,000 લોકો મારી પાસે પુરાવો છે કે વ્યસન મુક્ત કરાયા છે. નકર બધાને ખ્યાલ છે કે વ્યસન બંધ કરવું એ નાની વસ્તુ નથી. અને એમાંય દારૂ જેવું દૂષણ તો દારૂ પીતો હોય ને એ પોતાના એકને એક દીકરાના હમ ખાઈ લે ને રાતે પી લે બાપુ, એટલે અઘરી વસ્તુ. પણ ધર્મમાં તાકાત હોય છે. અને કદાચ તમે ગમે એ વરણમાં, હું તો વરણના વંડા નથી પાડતો કે આ ક્ષત્રિય છે, આ રાજપૂત છે, આ કાઠી દરબાર છે, આ ગોહિલ દરબાર છે, કે પહેલી જાતિ તો મનુષ્ય જાતિ છે. તમે જુઓ કે ભગવાને દરેક જીવ ઘડ્યા છે ને તો એને આડા બનાવ્યા અને જીવે સીધું, અને મનુષ્યને ઊભો બનાવ્યો અને આખી જિંદગી જીવે આડું. એમાં હોતમાં 5 જ સારું જીવતા હોય. પણ દેવના માધ્યમથી કે અંધશ્રદ્ધામાં જતા લોકોને દાદા જે મને પીરસે એ પીરસું છું. કે જગતમાં હું એવું નથી કહેતો, બીજાનો વિરોધ નથી કરતો, પણ કર્મ રહ્યું ને એમાં ક્યારેય કોઈ ભાગ નથી કરી શક્યું. ભાઈ આગળના આપણા પવિત્ર ગ્રંથો જુઓ, ભાગવત જુઓ, રામાયણ જુઓ. નકર દશરથ રાજાના ઘરે ક્યાં દીકરા હતા જ તે, પણ અજાણતા શ્રવણના માત પિતાનું એનાથી વધ થયો અને જતા જતા એ ભૂદેવનો શ્રાપ લાગી ગયો અને 4 દીકરાનો જન્મ થયો. જે અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય, મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય, છતાંય જો એના બાપુજી હોવા છતાં એમને ભોગવવાનું આવ્યું તો તમે હું તો માણા છીએ. જોરાવા જે શું થાય ભાઈ, થાય કશું કે સાક્ષર મારો એક જ હેતુ છે, શિક્ષણ, સંસ્કાર, અને જરૂર પડે ને તો ધર્મ હાટું શસ્ત્ર ઉપાડવાની તૈયારી છે આપણી ભાઈ, સમજાય છે. પણ જો માણસનામાં શિક્ષણ ને સંસ્કાર હશે ને તો કંઈ નડવાનું નથી. માણસને નડે છે 2 જ વસ્તુ, એક ખોટા વ્યસન ને એક બીજી ખોટી ફેશન. આ 2 મૂકી દે ને તો 50% દુઃખ ઓછું છે ભાઈ. બીજા શું કરે છે એ ના જોવું. બીજા હજુ ઘણા સાધુ સંતો બેઠા છે અને બધા જે પોતાની પવિત્ર વાણીનું બધાને તમને મને રસપાન કરાવશે. જાજુ ના ભૂલતા, સમયનો અભાવ હોવાના કારણે આગળનો દોર બાપુ સંભાળશે. અને જે કંઈ ઝાલા બાપુએ જે કંઈ
મહેનત કરી અને આ આયોજન કર્યું છે. સમયનો મારી પાસે અભાવ હતો, પણ એમને મને કીધું કે કવિ બાપુના હિતાર્થે આ કર્યું છે, અને બાપુ જો તમે 10 મિનિટ એટલે કવિનું નામ પડ્યું તો હું એના માટે કંઈ ના કરી શકું તો અડધો કલાક હાજરી તો આપી શકું ને ભાઈ. એટલે ટૂંકમાં વર્ણન કરતા હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સુરાપુરા દાદાની, રામચંદ્ર ભગવાન કી, સોમનાથ મહાદેવ કી. બાપુ છેલ્લે બાપુના હાથે પુસ્તક વિમોચન એક પણ ક્ષણ બગાડ્યા સિવાય અહીંના બાપુને હાથે જે પુસ્તક વિમોચન કરવાનું છે એ લઈ આવે. બીજા સાધુ સંતોને હા, કવિરાજ 5 મિનિટ માટે બાપુનો હુકમ છે. આમાં ઓપ્શન ન હોય, તમે જેને પૂજ્ય ગણો ને એમાં ઓપ્શન નથી હોતું. એટલે આપનો હુકમ એટલે ઈ શિરે ચડાવી દેવાનું હોય. તમે કયો નહીં બોલી શકું, ઈ બોલાવશે. ભાઈ આવો, બાપુ કે છે યાર, કોણ કે છે ઈ તો જુઓ, જજમાન નથી કહેતા. ઠીક થાવું, બાપુએ બહુ સરસ વાત કરી. આનો એક જ દુહામાં વશરામ બારોટનો બાપુ દુહો છે, જગત જે કરે પણ ઠીક થાવું, દલ ઠારવું, કરવું પરહિત કાજ, આપ તરવું અને પર તારવું, સાધુડા આ બધું વહેમું છે વશરામ. આ વહીમાં કામ છે ને પોતાથી શરૂ કરાય એવું કે છે. બાપુનો આદેશ છે, બાપુનો હુકમ છે. બાપુ કે ને તો હાથીની અંબાડીએ ચડી જવાય એટલી મને ખબર છે. એટલે વિદ્વાન અમારી સમાજનું ગૌરવવંતું નામ એટલે ગુલાબદાનજી વાતો હળવી કરશે, પણ મરમ છે ને પાતાળથી આકાશ સુધીના ભરેલા હોય એવી વાતો કરે છે. ઇન શોર્ટ એન્ડ સ્વીટ, એજ્યુકેટેડ છે પાછા કવિ. એટલે એમને પ્રાસંગિક 2 મિનિટ બાપુનો હુકમ છે, એટલે પ્રસંગને અનુરૂપ કવિરાજ. હલો. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જગદંબા તું જોગણી જપીએ તમારા જાપ, અખંડ તમારા દીવા બળે માં પ્રગટ આપોઆપ. બાપુ હારે હારું નરહે નરહું નજરો નજર દીઠું. હારે હારું નરહે નરહું નજરો નજર દીઠું, દૂધમાં હવ હાકર નાખે ને સાઈઝમાં નખાય મીઠું. પ્રશ્ન એક થાય, જેને આંખ ન હોય એને દ્રષ્ટિ હોય? આંખ ન હોય, દ્રષ્ટિ હોય? મોટા ભાગના એ ના પાડી. મેં કીધું હોય. આંખ ન હોય પણ દ્રષ્ટિ હોય. આંખ વગરના 2 આદમી, આપણી સામે 2 અત્યારે પાત્ર છે. આંખ વગરના 2 આદમી, એક ધતરાસ ને બીજો સુરદાસ. એક હરિની સામે થયો ને બીજો થયો હરિનો દાસ. એ દ્રષ્ટિ ફેર. એક જો કૌરવ પિતા, બીજું પાત્ર કયું તો કે એક જો કૌરવ પિતા, બીજા શ્રમણના મા બાપ. એક સંસ્કારે શ્રવણ થયો તો બીજા 100 સંતાપ. આ સંસ્કાર એટલે ગુલાબદાન હવ ગુણ થકી પાડે જગ પ્રકાશ. ધૃતરાષ્ટ્રને કે હો આંધળો અને બિલવ મંગળને સૂરદાસ. બિલવ મંગળ માટે ક્યાંય આંધળો શબ્દ વાપર્યો નથી. એટલે આ જે દ્રષ્ટિ સંસ્કારની હારે સાહિત્ય જીવતું રહીએ એના માટેનો જે વિચાર જેને જેને આવ્યો. પણ મારી પાસે જ્યારે આ વાત આવી ત્યારે પૂજ્ય બાપુની પ્રેરણા આમાં ઉલ્લેખ કર્યો છે, પણ બાપુ આદેશ છે. અને મેં બધું મલક આખાને દાંત કઢાવ્યા. પછી ભગવાને મને કીધું તે કહી જા. કીધું ના. એટલે મેં હમણાં દાંત કઢાવ્યા છે. એટલે 5 જ મિનિટમાં પૂરું કરવું. ભાસ્કરભાઈ પછી બન્યું એવું કે હાસ્ય કલાકાર અને મારા પરમ મિત્ર એવા ધીરુભાઈ સરવૈયા, મારા યજમાન શ્રી ભાવેશભાઈ રાઠોડ, અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ગીગા બાપુનું સાહિત્ય છપાય એના માટે ભાવેશભાઈ આ બધો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી છે. તમારે આ બધું સંપાદન કરવાનું છે. એટલે મેં એવું કીધું કે મારે હવે આ ઉંમરે હું કંઈ જોડી શકું નહીં.
તો કે તો એક કામ કરો, તમને સાહિત્ય પોગાડી દઈ. બાપુ સાહિત્ય મને ભાસ્કરભાઈએ પોગાડ્યું, પણ એ સાહિત્યમાં મને એવું લાગ્યું કે હજી ઘણું ઘટે છે. એટલે પાછું મને ખબર નથી ભાવેશભાઈ કે ધીરુભાઈ કે કોને, પણ કોટડીના સંજયભાઈ વરુ પાસેથી વધુ સાહિત્ય મળ્યું, જે આ બે વિભાગમાં મને મળ્યું. એનું માત્ર મેં સંપાદન કર્યું છે. સંપાદન એટલે ટપાલી, અહીંથી લઈને બાપુ અહીં આપ્યું. ત્યારે હું એટલા માટે રાજી થયો કે આ સંસ્કાર જે કવિતાઓને જીવતી રાખે છે, એનાથી સંસ્કાર જીવે છે, અને સંસ્કાર જ્યાં સુધી જીવે ત્યાં લગી ધર્મ જીવે, અને જે દેશનો ધર્મ જીવે ને ત્યાં લગી બાપુ એ સમાજને કોઈ ખંડિત કે વિભાજિત કરી શકે નહીં. આજના બાપુ આપનો આદેશ છે એટલે કીધું, પણ ઘણી બધી તકલીફ છે. તો હું આમ તો આ બધાએ જે કર્યું એમાં મેં કાંઈ કર્યું નથી. માત્ર ને માત્ર આ ભેગું કરેલું હતું એમાં બાપુ મુદ્રણ દોષ હોય એ જ સુધારવાના હતા. મારે કાંઈ બીજું કંઈ કરવાનું નહોતું. પણ તેમ છતાંય આટલું બધું માન આપી, અને જે મને ખરેખર માન આપ્યું, જોકે એનો અધિકારી એટલો બધો નથી, કારણ કે આમાં મારું કાંઈ છે જ નહીં બાપુ. તેમ છતાં એટલે આયોજક સમિતિ, ઝાલા સાહેબ, જેમને ભાઈ કનુભાઈ ઝાંખડા, સંજયભાઈ વરુ, અને નામી અનામી જે લોકોએ ગીગા બાપુની ચેતનાને રાજી કરવા માટે થઈ અને પ્રયત્ન કર્યો, અને ખાસ તો રાજભા અને હરેશદાનજી, આ બે સૌથી વધુ ગીગા બાપુના ગીત ગાયા. અને રાજભા તો એમ કહેતા કે આ ગીતથી મને પાંખું આવી, એમ કહેતા કે ભાઈ આ બાબતમાં મને ગમે ત્યારે કહેજો. બાપુ એનો પડકારો વેલવેલો હતો. આ તો જોગાનું જોગ બધું થઈ ગયું, પણ એનો હું સાક્ષી છું, ભાસ્કરભાઈ પણ જાણે છે. તો આટલું કહી મારા શબ્દોને વિરામ આપું. અસ્તુ. આપ સૌને જય માતાજી. છેલ્લે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે પુસ્તકો બાપુના હાથે, ગીગા બાપુની કવિતા, બાપુ પ્રકાશ ફેલાવી જાણે એ દીપક, અને સમાજમાં જ્ઞાન ફેલાવી જાણે એ ગીગા બાપુ જેવા કવિની કવિતાનું પુસ્તક. એ પુસ્તકનું વિશ્વ આપતા હાથે બાપુના કરકમળોથી આજે એમને ખુલ્લું મૂકવામાં આવે છે. હજારો વર્ષથી ગવાતી ગ્રંથસ્થ કરી અને સમાજને અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી આ પ્રસંગને આપણે પહોંચીએ. कहाँ राम कहाँ लखन नाम रहियो रामायण, कहाँ कृष्ण बलदेव प्रगट भागवत पुरायण, वाल्मीकि शुकव्यास कथा कविता न करंता, कवण सेवता स्वरूप कवण मन ध्यान धरंता, जग अमर नाम चाहो जिको सुनो सजीवन अखरा, राजसी कहे जग राण रो के पूजो पाओ, कवेश्वरा हंसा बाहिनी जग कहे अचरज मुँह एज अपार, तू रहे कवि रसना ने रचना परे, तो हंस चढ़े किणवार. રાજસ્થાનના દરબારના કચેરીમાં દુહો લખેલો હતો કે માં તું હંસવાહિની છો, પણ તું તો અમારી જીભ પર અને કલમમાં રહેવા વાળી છે. એવા સમર્થ કવિઓની પંક્તિના કવિરાજ એટલે ગીગા બાપુની ચેતના આજ રાજી થતી છે. પૂજ્ય મોરારી બાપુ અને આ બધા સાધુ સંતો દાતારો અને આપ બધા પધાર્યા છો. આજે આનંદ, આજે ઉછરંગ, આજે નેનુમાં ને સખી અમાણા બારોટના આંગણે આજે કંચન વરીહો મેં, આવો પ્રસંગ રૂડો છે, એને આપણે વધાવીએ. હવે આ પુસ્તકને આપણે કેવી રીતે સાચવવું એ આપણી જવાબદારી છે. જેમાંથી પ્રેરણા દાતારીની મળશે, વીરતાની મળશે, સમાજને જે જોતું હશે ને એ આમાંથી મળે છે. અમે ભાગશાળી છીએ. અમારી પેઢીઓના ચંદ બરદાઈજીએ જે જ્વાળામુખીને રાજી કરેલી ને એનો પ્રતાપ આ બાપુ પધાર્યા છે. આ ભોળાદના વીર પુરુષની પ્રતિનિધિત્વ કરીને આવ્યા છો. અને જેમના ગીતો બાપુ વૈશ્વિક લેવલે યુવાનોને સાંભળતા કર્યા છે એવા આપણે રાજભા સાહેબ અને કવિરાજ હરીશદાનજી, આપ સૌને હું દિલથી આ પરિવાર દ્વારા
આવકારું છું અને અમારા આપ બધા પ્રાર્થના કરો કે અમારા આંગણે આવા નવા પ્રસંગો આવતા રહે. અસ્તુ. જય માતાજી.